સુરત કતારગામની ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રિઝર્વેશનનો મામલો પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મેયર માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલની ધારદાર રજૂઆતો નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયા ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પ્રભાવિત લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી પરંતુ પાલિકાના પેટનું પાણી હલ્યું ન હતું પરંતુ અંતે દિલ્હીથી ફોન આવતા જ પાલિકા તંત્ર દોડતું થયું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ઉમેશ ઝડપિયા ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ અમે ગત રોજ એટલે કે મંગળવારે કતારગામના 1 લાખ લોકોને અસર કરતો ટીપી 49, 50, 51નો રિઝર્વેશનના પ્રશ્નને લઈને રિઝર્વેશન દૂર કરવા માટે અમે કતારગામથી રેલી સ્વરૂપે અમે મુગલીસરા સુરત મહાનગરપાલિકાની કચેરીએ સામૂહિક અમે આવેદનપત્ર આપ્યું હતું તેમાં મેયર અને કમિશનરને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી હતી કે 1 લાખ લોકોને અસર કરતો આ ગંભીર પ્રશ્ન હોય કે જે પ્રશ્ન કેવો તો કે ભાઈ 2004ના ડ્રાફ્ટ પ્લાનની અંદર સોસાયટીઓની વાડી રહેણાંક મકાનો કે ખુલ્લા પ્લોટની અંદર રિઝર્વેશન હતા નહીં જેના કારણે મિલકતોની અમે ખરીદી કરી કતારગામ ઝોનમાં અમે એની સચોટપૂર્વક અમે તપાસ કરી એટલે તપાસ કર્યા બાદ અમને ખબર પડી કે અમારી આ મિલકત છે એમાં કોઈ રિઝર્વેશન કે સરકારી કોઈ પણ પ્રકારનું કઈ આમાં અડચણ છે નહીં જેના અનુસંધાને લોકોએ તમામ નાગરિકોએ ખરીદી કરી અને ખરીદી કર્યા બાદ અમને 2022માં અમને ખ્યાલ આવ્યો કે આ પ્રિલિમિનરી ટીપી સ્કીમ જ્યારે બનવામાં આવી ત્યારે કે અમારી મિલકત ઉપર રિઝર્વેશન છે તો ત્યારે અમે રજૂઆત કરી હતી એટલે કે છેલ્લા 3 વર્ષથી અમે આ બાબતે અલગ અલગ ધારાસભ્ય કોર્પોરેટરો સાંસદોને મેયરોને સ્ટેન્ડિંગના ચેરમેન તમામ નેતાઓને મુખ્યમંત્રીઓ સહિત અમે રજૂઆત કરી હતી આ ઉપરાંત અમને ગત રોજ અમે થોડાક સમય પહેલા રાષ્ટ્રપતિ વડાપ્રધાનને પણ અમે રજૂઆત લેખિતમાં કરી હતી એટલે ઓછામાં ઓછી 500 થી વધારે વાર અમે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે ત્યારે આ તરફથી અમને કોઈ પણ તરફથી અમને ન્યાય મળતો નથી ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ વખતે આશ્વાસન નહીં આમાં રિઝર્વેશન જલ્દીમાં જલ્દી તકે દૂર થાય કોઈ પણ ભેદભાવ કર્યા વગર આનું રિઝર્વેશન જે અમારી મિલકત છે તેની ઉપર જલ્દી તકે દૂર થાય જલ્દી એટલા માટે છે કે અમારા રહેણાંક મકાનોની જે મિલકત છે એની ઉપર કોઈને લોકોને બાંધકામ કરવું છે કેટલાક લોકોને મિલકત વેચવી છે તો કેટલાક લોકોને ડેવલપમેન્ટ કરીને વિકાસ મિલકત કરવો છે આ થઈ શકતું નથી કતારગામ ઝોન દ્વારા ગત 6 મહિના પહેલા આનો કબજો લઈ લીધો હતો એટલે કબજો પણ અત્યારે કતારગામ ઝોન પાસે છે અમને કબજો પણ પરત મળ્યો નથી ત્યારે આ બધા કામો કરવા માટે અમારી મિલકત અમને પરત મળે અને અમને અમારો ન્યાય મળે આ વખતે આશ્વાસન ને પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી થાય એ જ અમારી મુખ્ય રજૂઆત છે।